આપનો પરિચય? હું દિવ્યેશ પુરુષોત્તમભાઈ સોલંકી, ગુજરાત કોરી સેના વ સમસ્ત કોરી સમાજનો યુવા પ્રમુખ. આજે જે વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ બાબતથી જણાવશો? આજે ગઢડા મુકામે આ 11મો અખિલ ભારતીય યુવા કોરી સમાજ દ્વારા આયોજિત વિદ્યાર્થીના સત્કાર સમારંભ આ 11મો પ્રસંગ છે અમારા સમાજનો. મિત્રો, યુવાનો છે ને એ એક એવી શ્રેણી છે કે જ્યારે પણ કોઈ બાળકને જ્યાં સુધી તમે શાબાશી ન આપો, એને મોટિવેટ ન કરો, ત્યાં સુધી એની જે પ્રેરણા છે ને એ ક્યારે બહાર નથી આવી શકતી. એટલે સમાજના આ આગેવાનો અને સમાજના તમામ સંગઠનો એ એવા પ્રયત્ન કરે છે કે ભાઈ એ વિદ્યાર્થીઓને મોટિવેટ કરીએ અને જેથી ભવિષ્યના આગળની સ્પર્ધાત્મક પરીક્ષામાં એ લોકો સારામાં સારું પ્રદર્શન કરી શકે. દિવેશભાઈ, સમાજની લોક લાગણી અને માંગણી છે કે કદાચ તમારા પિતાશ્રી નિવૃત્તિ જાય તો આવનારા દિવસોની અંદર ધારાસભ્ય પદના દાવેદાર તમને જોવા માંગે, શું કહેશો આ બાબતે? ભાઈ, કેવું છે એ તો સમાજ અને પુરુષોત્તમભાઈ નક્કી કરે. આમાં કોઈ બાબતે મારું કોઈ સ્પષ્ટ અભિપ્રાય નથી. જે સમાજ કે જન પુરુષોત્તમભાઈ અમારા આદર્શ છે. પુરુષોત્તમભાઈ જે ભવિષ્યમાં અમને જે માર્ગદર્શન આપશે એ માર્ગદર્શન મુજબ અમે ચાલશું. આપનો પરિચય? ભૂપતભાઈ ડાભી, અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લા પ્રમુખ. આજે ગઢડા શહેર અને તાલુકાનો અખિલ ભારતીય વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શું કહેશો? દર વર્ષે આ 11મો વિદ્યાર્થી સન્માન સમારંભ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી છોકરાઓને, વિદ્યાર્થીઓને મોટિવેશન કરવા માટે, આ એક જાતનો વિદ્યાર્થી ભણવા માટે પ્રોત્સાહન કરવા માટેનો કાર્યક્રમ છે. અને એમાં સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, સમાજસેવકો અને ડૉક્ટરો, વકીલો જેવા સારા તજજ્ઞો આવી અને વિદ્યાર્થીઓને મોટિવેશન આપે છે અને સારા એવા આગળ આવે અને સમાજનું નામ રોશન કરે એ માટે આ કાર્યક્રમ કરીએ છીએ. આવનારા દિવસોની અંદર પુરુષોત્તમભાઈ સોલંકી કદાચ નિવૃત્તિ જાહેર કરે તો તેના સ્થાને તમે દિવેશભાઈ સોલંકીને ધારાસભ્ય પદે જોવા માગશો કે કેમ? બિલકુલ. અમે આજથી 10 વર્ષથી પુરુષોત્તમભાઈની જગ્યા જો અત્યારે લીધી હોય તો દિવ્યેશભાઈ લીધો. અને કોળી સમાજની અંદર જો વિરલા હોય, કોળી સમાજનો જો મસીહા હોય તો એ પુરુષોત્તમભાઈ સોલંકી છે. એમના જ પગલે એમના દીકરા એવા દિવ્યેશભાઈ સોલંકી અત્યારે કામ કરી રહ્યા છે. અને સમાજના હરેક વર્ગને સાથે રાખી, પછી શિક્ષણ હોય કે જાગૃતિ હોય કે સમૂહ લગ્ન હોય, કોઈ પણ કાર્યક્રમમાં હોય એમાં દિવ્યેશભાઈ સોલંકી સારું એવું કાર્ય કરી રહ્યા છે. અને આવતા દિવસોમાં પુરુષોત્તમભાઈની જગ્યાએ મંત્રી તરીકે અમે દિવ્યેશભાઈને જોવા માગીએ છીએ. કિશન ચૌહાણ, યુવા કોળી સમાજ અગ્રણી. આજે જે ગઢડા શહેર કોળી સમાજ દ્વારા જે સન્માન કાર્યક્રમ વિદ્યાર્થીઓનો કરવામાં આવ્યો છે એ બાબતે જણાવશો? આજે અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા ગઢડા શહેર અને ગઢડા તાલુકાનો 11મો ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોને, વિદ્યાર્થીઓને સારી એક માર્ગદર્શન મળે એના માટે સેમિનાર પણ યોજાયો હતો અને ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, દિવ્યેશભાઈ સોલંકી, રાજુભાઈ સોલંકી, મનુભાઈ ચાવડા વગેરે રાજકીય અને સામાજિક મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આ સમયે ગઢડા BAPS મંદિર, ગોપીનાથજી દેવ મંદિરના સંતો મહંતો પણ ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. અને આ કાર્યક્રમ એટલા માટે ગોઠવવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓને સારી માર્ગદર્શિકા મળી રહે. આ કાર્યક્રમમાં વિવિધ સ્થાને ડૉક્ટરની ડિગ્રી ધરાવતા ડૉક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.